નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મોદી સરકાર, કેન્દ્ર સરકારે કરોડો યુવાનો માટે એક લાભદાયી નિર્ણય કર્યો. ભરતીને લઈને એક દેશ એક ટેસ્ટની નીતિ બનાવી. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો અને કેન્દ્રીય કર્મચારીઓની ભરતી માટે એક જ ભરતી પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય કરાયો, જેના માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની રચના કરાશે. પ્રાથમિક તબક્કે રેલવે, બેંક અને સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી માટે કોમન એક્ઝામનું આયોજન કરાયું છે. હાલ કેન્દ્ર સ્તરે અલગ અલગ 20થી વધુ એજન્સીઓ પરીક્ષા લે છે. બાદમાં આ તમામનો સમાવેશ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીમાં કરાશે. સરકારનો દાવો છે કે આ નીતિથી યુવાનોનો ખર્ચ, સમય બચશે, શારીરિક અને માનસિક તણાવ દૂર થશે. एक ही रजिस्ट्रेशन पोर्टल पे कैंडिडेट को रजिस्टर करना होगा. क्वेश्चन बैंक विथ सेम डिग्री ऑफ डिफिकल्टी एक क्वेश्चन बैंक होगा जिसमें से सेंट्रल सर्वर बहुत सिक्योर मैनर में रखा जाएगा. वो टेस्ट सेंटर में सिक्योरिटी के साथ जाएगा विथ ऑल दी प्रोटोकॉल्स विच आर रिक्वायर्ड, द टेक्नोलॉजिकल फायरवॉल्स एक्सेट्रा उसमें होंगे और फाइनली वो स्कोर्स जनरेट हो जाएंगे जो 3 साल के लिए उनको वैलिड होगा. अगर आप उस एलिजिबल लिस्ट में आ जाते हैं तो अब आपको जो एडवर्टाइजमेंट अगली आएगी, मान लीजिए बैंकिंग की, तो आपने उसको अप्लाई किया, उसने आपको देखा, आपने उसको देखा, दोनों की अगर अनुकूलता मिल गई तो आपको नौकरी मिल गई या आपकी सिलेक्शन हो गई फॉर द नेक्स्ट स्टेज ऑफ टेस्ट विच विल ऑफ कोर्स बी मोर स्पेशलाइज्ड, क्योंकि आपके जॉब की नौयत और उसके रिक्वायरमेंट के हिसाब से. लेकिन जो उसने पहले एक टेस्ट करना था उससे आप बच गए, वो भी बच गए कंडक्ट करने से, और आपको वो दुविधा नहीं रही कि आपको जगह जगह 20 सेंटरों पे जाना पड़े या 20 जगह. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના નાપાક કાવતરાનો પર્દાફાશ થયો છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રીની હત્યા કરવા આવેલા શાર્પ શૂટરને પકડી પાડી ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો. ગોરધન ઝડફિયાની હત્યાની સાજિશ. અંડરવર્લ્ડ ડોન છોટા શકીલ ગેંગને મળી સોપારી. એટીએસે પ્લાનને નિષ્ફળ કર્યો. ભાજપના અગ્રણી નેતાની હત્યાનો પ્લાન એટીએસે નિષ્ફળ બનાવ્યો છે. છોટા શકીલ ગેંગનો શાર્પ શૂટર ઇરફાન ગોરધન ઝડફિયાની હત્યાની સોપારી લઈ મુંબઈથી સોમવારે અમદાવાદ આવ્યો. શહેરમાં રિલીફ રોડ પર એડવાન્સ સિનેમા પાસે આવેલી વિનસ હોટલના રૂમ નંબર 105માં રોકાયો. છોટા શકીલ ગેંગનો શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હોવાની ટિપ્સ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. મોડી રાત્રે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લા અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી દીપેન્દ્ર ભદ્રનની ટીમે હોટલ પર રેડ કરી. ટીમને આશંકા હતી કે રૂમમાં 2 શૂટર્સ છે, પરંતુ હોટલના રૂમમાં એક જ વ્યક્તિ હતો. પૂછપરછ દરમિયાન શૂટર ઇરફાન શેખે પોતાની પાસે રહેલી ઓટોમેટિક પિસ્તોલથી એટીએસના અધિકારી ભાવેશ રોજિયા પર ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઝપાઝપીમાં ગોળી હોટલની છત પર લાગી હતી. જોકે અન્ય જવાનોએ શૂટરને દબોચી લીધો હતો. એટીએસની કામગીરી બાદ ઝડફિયાની સુરક્ષા વધારી દેવાઈ છે. છોટા શકીલની ગેંગ સાથે સંકળાયેલા આ 2 લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર હુમલો કરવા માટે અહીંયા આવ્યા હતા, જેમાં એક વ્યક્તિની ધરપકડ થઈ ચૂકી છે. એની હાલ તપાસ ચાલુ છે. તો આ અંગે ગોરધન ઝડફિયાએ પણ મીડિયા સમક્ષ હત્યાના કાવતરાની વાત કરી. પણ કોઈ વ્યક્તિ રેકે કરતો હોય એવું નવસારી અને વલસાડ જિલ્લાના નવસારીના પ્રવાસ વખતે ઘણા ટાઈમ પહેલા મેં ગૃહ વિભાગને ધ્યાન દોરેલું અને એને ઘણો સમય થઈ ગયો છે. રિસન્ટલી આવી કઈ પ્રક્રિયા મને ખબર નથી. ગોરધન ઝડફિયાની હત્યા માટે આવ્યો હોવાનો ખુલાસો ઇરફાને કર્યો છે. હાલ તો ગોરધન ઝડફિયા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ઇરફાન પાસેની મહત્વની જાણકારી કાઢવામાં લાગી છે. છોટા શકીલ ડોન દાઉદ ઇબ્રાહીમનો જમણો હાથ ગણાય છે, જે આજે પણ કરાચીમાં તેની સાથે રહે છે. અનેક મહત્વના સમાચાર. તાપી ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સાંજે 7 વાગે જળ સપાટી 334.24 ફૂટ. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાં 1,42,014 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈથી 1,27,594 ક્યુસેક પાણીની જાવક થઈ છે. તો ડેમના 11 ગેટ હાલમાં 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉકાઈ ડેમના 11 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જે રીતે 1,42,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો સામે પાણીની જાવક પણ વધારી દેવામાં આવી છે. 1,27,594 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે.
ડેમના 11 ગેટ, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, તે 11 ગેટ 6 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાંજના સમયે સાંજે 7 વાગે આ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. એ દરમિયાન આહલાદક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જે રીતે સ્લો મોશનમાં આ વિડીયો આવ્યો છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે કે કેવી રીતે પાણી છોડવામાં આવ્યું છે, અને તે સમયે જ્યારે પાણી છોડવામાં આવ્યું હતું કેટલાક આહલાદક દ્રશ્યો પણ કેદ થયા. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે તપાસ સીબીઆઈ જ કરશે. દેશની સર્વોચ્ચ અદાલતે તમામ દાવા દલીલો બાદ બુધવારે ચુકાદો આપ્યો અને તપાસ સીબીઆઈને સોંપી. સાથે જ આદેશ કર્યો કે મુંબઈ પોલીસ કેસને લગતી વિગતો સીબીઆઈને ઉપલબ્ધ કરાવે. દિવસો બાદ આખરે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારના વિરોધની વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવ્યો. આદેશ સાથે જ કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની રિયાની અરજી પર હવે સુનાવણીની કોઈ જરૂર નહીં પડે. બુધવારે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે બિહાર પોલીસે નોંધેલી એફઆઈઆર યોગ્ય છે. મુંબઈ પોલીસ તપાસમાં સહકાર આપે. ચુકાદામાં એ પણ ટાંકવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસે પડકારી નહીં શકે. કોર્ટે કહ્યું કે આગળ પણ આ કેસમાં નવી કોઈ એફઆઈઆર થશે तो तेरी तपास सीबीआई करशे. महाराष्ट्र सरकार ने कहा कि हमको वो राइट रिटेन करने दीजिए जिसमें कि हम इस सीबीआई के रेफरेंस को, बिहार सरकार द्वारा सीबीआई के रेफरेंस को हम चैलेंज कर सकें. कोर्ट ने कहा कि बिल्कुल हम वो पावर नहीं देंगे, बिल्कुल आपको वो राइट नहीं देंगे, क्योंकि हमने जब कोर्ट का पावर इस्तेमाल कर लिया है और कह दिया है कि ये इन्वेस्टिगेशन सीबीआई द्वारा ही होनी चाहिए, तो महाराष्ट्र सरकार को चैलेंज करने का कोई अधिकार इसमें नहीं मिलता. Yes, because the way Mumbai police was behaving was totally illegal, was totally unethical, was totally unprofessional. आगे फर्दर कोर्स ऑफ एक्शन हम डिसाइड करेंगे. अभी तक कॉपी हमको प्राप्त नहीं है. वी आर अवेटिंग द ऑर्डर. वी हैव आल्सो स्पोकन टू आवर एडवोकेट्स इन सुप्रीम कोर्ट टू सेंड अस द कॉपी. ચુકાદા બાદ સુશાંતા બહેન શ્વેતા સિંહે ઈશ્વરનો આભાર માનતા લખ્યું કે હજુ તો આ શરૂઆત છે. સત્ય તરફનું આ પહેલું ડગલું છે. સીબીઆઈ પર પૂર્ણ વિશ્વાસ છે. બીજી બહેન મિતુ સિંહે પણ સુશાંતના સમર્થકોનો આભાર માન્યો. સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કહ્યું કે ન્યાયમાં સત્ય છે અને સત્યની જીત થઈ છે. આ કેસમાં હવે સીબીઆઈ તપાસ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરીની કોઈ જરૂર નથી. સીબીઆઈ ઈચ્છે તેને પૂછપરછ માટે બોલાવી શકશે. પુરાવા એકત્ર કરવા માટે કોઈ મંજૂરીની જરૂર નહીં પડે. મનોજ શશિધર અને ગગનદીપ ગંભીરની આગેવાનીમાં બનેલી ટીમ હવે મુંબઈ જશે અને તપાસ કરશે. સીબીઆઈ હત્યાના એંગલથી કેસની તપાસ કરશે. મુંબઈ પોલીસ પાસેથી કેસના તપાસની વિગતો મેળવશે. શંકાસ્પદ સાક્ષીઓના નિવેદનો, ફોરેન્સિક રિપોર્ટ તથા પીએમ રિપોર્ટ મેળવશે. કેસની તપાસ સીબીઆઈને સોંપાતા ભાજપે મહારાષ્ટ્રની સત્તાધારી ઉદ્ધવ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું છે કે આ સરકાર મહારાષ્ટ્રની જે છે તે હારમાં ભાળી ગઈ છે. महाराष्ट्र सरकार की पूरी तरह से ये नैतिक हार है, क्योंकि उसने जिस तरह की लिपापोती की, जिस तरह मुंबई पुलिस का व्यवहार रहा, जिस तरह शिवसेना के नेता बयानबाजी कर रहे थे, जिस तरह मरने के बाद भी सुशांत सिंह राजपूत को अपमानित कर रहे थे, सीबीआई जांच में सब कुछ सामने आएगा कि कौन लोग थे जो सुशांत सिंह की साथ इस घटना के जिम्मेदार थे और कौन लोग थे इसकी भी जांच होनी चाहिए जो इस राज को छुपाना चाहते. इस मामले में तो हमेशा पहले दिन से राजनीति चलती रही, लेकिन अब मैं मानता हूँ सर्वोच्च न्यायालय ने अपना निर्णय फैसला दिया है. महाराष्ट्र राज्य का इस तरह से बदनामी करना ठीक नहीं है. हमारे राज्य का शासन, प्रशासन, गृह मंत्रालय, न्याय व्यवस्था हमेशा इस देश में सर्वोच्च पर रही. સુશાંત કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો, પરંતુ બિહારના જેડીયુ તથા આરજેડીના नेताओं શ્રેય લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા. શું કહ્યું આવો સાંભળીએ. ने सीबीआई इंक्वायरी के लिए भेज दिया था और एक तरह से उसी बेसिस पर आज सुप्रीम कोर्ट ने मोहर लगाई. इसका मतलब जो एफआईआर बिहार में किया गया था वो सही था. ये जो सीबीआई को रिकमेंड किया गया सही था. और जो मुंबई पुलिस जैसे मामले को रफा दफा करने की कोशिश कर रही थी वो उजागर हो. हम लोग तो परिवार के लोग से भी जाकर के मिले, लेकिन बिहार के मुख्यमंत्री ने पहले दिन से ही इनिशिएट ये सारी चीज़ें करनी थी. खुद जो है जाकर के परिवार के लोगों से मिलना था. एफआईआर जो भी करते नहीं करते, लेकिन सीबीआई जांच में आप जो है 42 दिन लगा देते हैं. तो इसके लिए जो कुंभकर्णी नींद से हम लोगों ने लगातार जो है सरकार को जगाया और दबाव किया.
શરૂઆતમાં કહેવાતું હતું કે એક વખત કોરોના થયા બાદ ફરી નથી થતો, પરંતુ હવે એવા કેસ પણ નોંધાઈ રહ્યા છે કે જેમાં સાજા થયા બાદ ફરી કોરોના થયો હોય, જેની પાછળનું કારણ એ છે કોરોના 2 એટલે કે નવા પ્રકારનો કોરોના. કોરોના બહુરૂપી બની ગયો છે. 2 દિવસ પહેલા સામે આવી ચૂક્યું છે કે મલેશિયામાં 10 ગણો વધુ ઘાતક કોરોના મળી આવ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયામાં D614 અને G614 એમ 2 પ્રકારના કોરોના છે. G614 એ 10 ગણો વધુ ફેલાવાની ક્ષમતા ધરાવે છે. જાણકારોના મતે બને એવું છે કે 2 અલગ અલગ પ્રકાર હોવાથી જે વ્યક્તિ D614 થી સંક્રમિત થઈ સાજો પણ થઈ જાય છે, જો કે બાદમાં જ્યારે તે G614 સંક્રમિત દર્દીના સંપર્કમાં આવે તો તેને કોરોના થઈ શકે છે. મૃત્યુદરનો જે રેશિયો છે એ લગભગ સરખો હશે, પરંતુ જ્યારે દુનિયામાં 10 લાખ અને 1 કરોડ આટલો ફરક પડે તો મરનારા લોકોની સંખ્યામાં પુષ્કળ વધારો થશે અને આ એક મોટા પ્રકારનો વસ્તીમાં ખૂબ મોટો ખાડો પડે એ ટાઈપનું જણાઈ રહ્યું છે. કોરોનાના અલગ અલગ સ્વરૂપને કારણે દવાઓની અસરકારકતા પણ પ્રભાવિત થઈ શકે છે. એટલું જ નહીં, રસીના સંશોધન પર પણ અસર થવાની શક્યતા છે, જો કે તેના માટે હજુ આધારભૂત સંશોધન થવું જરૂરી છે. આથી જે દવાઓ રિસેપ્ટર બાઇન્ડિંગ ડોમેન પર કામ કરે છે એ દવાઓની ઇફેક્ટિવિટીમાં ફરક જણાશે કે G614માં એ દવાઓ ઓછી ઇફેક્ટિવ લાગશે, જ્યારે જે દવાઓ વાયરસ શરીરના સેલમાં ઘૂસ્યા પછી સેલની મશીનરી અને પોતાની મશીનરી એમાં રિપ્લિકેસ નામના એન્ઝાઇમનો ઉપયોગ કરી અને જે ઇન્ફેક્ટિવિટી અને રિપ્લિકેશન કરતો હોય છે એવી દવાઓની અસરમાં ખૂબ ફરક નહીં જણાય. કોરોનાને લઈને નીતિ નવા સંશોધન થઈ રહ્યા છે અને નીત નવા સંશોધનને લઈને એક તરફ ભારતની કેટલીક સંસ્થાઓ દાવો કરી રહી છે કે ભારતમાં દર 4થી વ્યક્તિમાં કોરોનાની એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. બીજી તરફ WHOનું કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી માત્ર ધારણા છે, વેક્સિન જ અંતિમ ઉપાય છે. કોરોના વાયરસ સામે કોઈ અસરકારક રસી નથી બની, તેવામાં તાજેતરમાં જ ભારતની કેટલીક સંસ્થાઓ મહત્વનું તારણ આપ્યું છે. નેશનલ લેબોરેટરીમાં થતા કોવિડ ટેસ્ટના આધારે એકત્ર કરાયેલી આ જાણકારી પ્રમાણે દેશની દર 4થી વ્યક્તિમાં હાલ કોરોના વિરોધી એન્ટીબોડી જોવા મળી રહી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પુણેના કેટલાક વિસ્તારમાં 50% સીરો પોઝિટિવિટી જોવા મળી. મુંબઈના સ્લમ એરિયામાં 57% સુધી સીરો પોઝિટિવિટી રેટ છે. દિલ્હીમાં દર 29% સુધી જોવા મળી રહ્યો છે. જો કે આ ઇમ્યુનિટી કેટલા સમય માટે છે તેને લઈને કોઈ ચોક્કસ દાવો નથી કરાયો. આ તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હર્ડ ઇમ્યુનિટીની વાતને પોકળ ઠેરવી. WHOનું કહેવું છે કે હર્ડ ઇમ્યુનિટી કોરોનાનું સમાધાન નથી, કારણ કે માત્ર 10 થી 20% લોકોમાં એન્ટીબોડી છે. તેવામાં હર્ડ ઇમ્યુનિટી મેળવવી મુશ્કેલ છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આફ્રિકી દેશ માલીમાં સૈનિકોએ વિદ્રોહ કર્યો. બળવાખોર બનેલા જુનિયર સૈનિકોએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીનું અપહરણ કરી તખ્તાપલટ કર્યો. વિદ્રોહી સૈનિકોએ તખ્તાપલટને અંજામ આપતા દેશમાં અફરાતફરી મચી ગઈ. વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ બુબાકાર કેટાનું અપહરણ કર્યું. સાથે જ પ્રધાનમંત્રી બોબુ સીસેને પણ ડિટેઇન કર્યા. તખ્તાપલટની આ શરૂઆત મંગળવારે માલીની રાજધાની બામાકોથી થઈ. શહેર નજીક આવેલા સૈન્ય કેમ્પમાં જુનિયર સૈનિકોએ વરિષ્ઠ અધિકારીઓ અને કમાન્ડર્સની અટકાયત કરી અને કેમ્પ પર કબજો જમાવ્યો. બાદમાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીના નિવાસ પર ફાયરિંગ શરૂ કર્યું. નિવાસનો ઘેરાવ કરી બંને નેતાઓને બંધક બનાવી લીધા. બામાકોના કેટલાક વિસ્તારોમાં આગ ચંપી અને હિંસાની પણ ઘટનાઓ બની. અનેક યુવાનોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડ્યું. વિદ્રોહી સૈનિકોની માંગ પૂરી કરતા રાષ્ટ્રપતિએ રાજીનામું ધરી દીધું. સ્થાનિક મીડિયાનો દાવો છે કે સૈનિકોનો વિદ્રોહ વેતન વિવાદને લઈને છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં 34 મુસાફરો ભરેલી એક બસનું અપહરણ કરાયું. તપાસ બાદ એવો ખુલાસો થયો જેને જાણીને પોલીસ પણ ચોંકી ગઈ. શું છે સમગ્ર ઘટના, આવો જોઈએ. દ્રશ્યોમાં જોવા મળી રહેલી આ બસ કલ્પના ટ્રાવેલ્સની આ બસ સાથે કલ્પના બહારની ઘટના ઘટી. બસનું મંગળવારે મોડી રાત્રે અપહરણ થયું. તે સમયે બસમાં સવાર 34 મુસાફરો નિંદ્રાધીન હતા. ગુરુગ્રામથી આવી રહેલી આ બસના મુસાફરોની જ્યારે આંખ ખુલી ત્યારે તેઓને ખબર પડી કે બસનું અપહરણ થયું છે. દિવસભરની શોધખોળ બાદ પોલીસે બસને શોધી કાઢી અને તપાસમાં એવો ખુલાસો થયો કે બસના હપ્તાની ચૂકવણી બાકી હોવાથી ફાઇનાન્સ કંપનીએ જ બસનું અપહરણ કરવા માટે ગુંડા મોકલ્યા, જેઓએ ડ્રાઈવર અને કંડક્ટરને 300 રૂપિયા આપી સુમસાન જગ્યાએ બસ ઊભી રખાવી अपहरण કર્યું. बिहड़घाट थाना है हमारे जनपद का थाना पलरई. उस थाने के अंतर्गत एक ढाबे के पीछे इटावा पुलिस को बस मिल गई है. उसको एक व्यक्ति यहाँ पर लेके आया था. इस प्रकरण में अभी पूरी जांच चल रही है. आगरा पुलिस के साथ हम टच में हैं और अभी लोगों से पूछताछ की जा रही है.
और इस केस को डेवलप किया जा रहा है। અપહરણકર્તાઓએ મુસાફરોને ગ્વાલિયરમાં અજાણ્યા સ્થળે નોંધારા ઉતારી મૂક્યા અને ભાગી છૂટ્યા. પોલીસે ફાઇનાન્સ કંપની સામે ગુનો દાખલ કર્યો. સાથે જ અપહરણકર્તાની શોધખોળ શરૂ કરી. પોલીસનું કહેવું છે કે હપ્તા વસૂલવા માટે કાયદાકીય પ્રક્રિયા હોય છે. આ રીતે મુસાફરોનો જીવ જોખમમાં મૂકવાની સજા મળવી જોઈએ. મળતી માહિતી પ્રમાણે બસ માલિકનું 2 દિવસ પહેલા જ કોરોનાને કારણે મોત થયું. પરિણામે ફાઇનાન્સ કંપનીને પોતાના નાણાં ડૂબી જવાનો ભય હતો. દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ વધુ એક એન્કાઉન્ટરને અંજામ આપ્યો, જેમાં એક આતંકવાદી ઠાર થયો જ્યારે 4 શંકાસ્પદો સાથે મોટી સંખ્યામાં હથિયારો જપ્ત થયા. શોપિયામાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ડરી ગયેલા આતંકવાદીઓએ છુપાઈને જવાનો પર ગોળી વરસાવવાનું શરૂ કર્યું. જવાબમાં જવાનોએ પણ ફાયરિંગ કર્યું. કલાકો સુધી અથડામણ ચાલી, જેમાં એક આતંકવાદી ઠાર થયો. શોપિયાના મોલુ ચિત્રા ગામ વિસ્તારમાંથી અન્ય 4 શંકાસ્પદની ધરપકડ પણ કરાઈ છે, જેમની પૂછપરછ કરાઈ રહી છે. અગાઉ મંગળવાર મોડી રાત સુધી બારામુલામાં આતંકવાદીઓ સામે અથડામણ ચાલી, જેમાં 3 આતંકવાદીઓ ઠાર થયા. બારામુલાના ક્રેઈરીમાં 36 કલાક સુધી અથડામણ થઈ, જેમાં માર્યા ગયેલા આતંકવાદીઓએ ભાજપ નેતા વસીમ બારની હત્યા કરી હતી. આ એન્કાઉન્ટરમાં 5 જવાનો પણ શહીદ થયા. શહીદ થયેલા જવાનોને શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ અપાઈ. ગ્રેનેડિયર પ્રશાંત સિંહ તથા ગ્રેનેડિયર રવિકુમાર સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ. ઉપરાંત ફેબ્રુઆરીમાં ડ્યુટી દરમિયાન પાકિસ્તાન સરહદેથી લાપતા થયેલા હવલદાર રાજેન્દ્રસિંહ નેગીનો પાર્થિવ દેહ પણ મળી આવ્યો. તેઓ બારામુલાના ગુલમર્ગ વિસ્તારમાંથી ફેબ્રુઆરીમાં ગુમ થઈ ગયા હતા. હવે લાલુ પ્રસાદ યાદવના વેવાઈ નીતિશ કુમારની પાર્ટીમાં જોડાશે. બિહારમાં ભલે વિધાનસભાની ચૂંટણી જાહેર ન થઈ હોય, પરંતુ રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાની શરૂઆત થઈ ગઈ છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવના સસરા ચંદ્રિકા રાય ગુરુવારે જેડીયુમાં સામેલ થઈ રહ્યા છે. સાથે જ લાલુની પાર્ટીની આરજેડીના વધુ 2 ધારાસભ્યો પણ નીતિશનો સાથ આપવા આવી રહ્યા છે. મતલબ કે કુલ 3 ધારાસભ્યો જોડાશે. ચંદ્રિકા રાય છપરાની પરસા બેઠક પરથી ધારાસભ્ય છે. ફેબ્રુઆરીમાં તેજ પ્રતાપ તથા તેમની પત્ની ઐશ્વર્યા રાય વચ્ચે થયેલા વિવાદ બાદ ચંદ્રિકા રાયે આરજેડી સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યારબાદથી જ તેઓ જેડીયુમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી, જે આખરે સાચી પડી રહી છે. રાજ્યમાં હજુ ભારે વરસાદ વરસી શકે છે. 20 ઓગસ્ટ બાદ થંડરસ્ટ્રોમની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી. રાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને મંડાણ કર્યું છે. સૌરાષ્ટ્ર બાદ મધ્ય અને દક્ષિણમાં અનરાધાર વરસી રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. તેઓના મતે રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. અંબાલાલે 5 મોટી આગાહી કરી છે, જેમાં કોરા ધાકોર રહેલા ઉત્તર ગુજરાતમાં 2 દિવસમાં સારો વરસાદ પડશે. તો 20 ઓગસ્ટ બાદ થંડરસ્ટ્રોમ થવાની શક્યતા છે. એટલે દરિયા કિનારાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. તો 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં મધ્ય, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 24 ઓગસ્ટ ને 25 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અને ત્યાર પછી જે અંબાજીનો મેળો આવે છે, એટલે લગભગ તારીખ 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીમાં જે વરસાદ થવાનું છે, વહન ભારે વરસાદમાં આવશે. અંબાલાલના મતે વરસાદી માહોલ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી રહી શકે છે. ખેડૂતો માટે વરસાદ બાદ પાકમાં ઈયળ પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તો વરસાદી પાણીને લઈને મચ્છર અને સાપનો ઉપદ્રવ વધવાની વાત પણ અંબાલાલે કરી છે. હિતેન્દ્ર બારોટ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ન્યૂઝ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.